ટેક્સમાં 60% જેટલો કમરતોડ વધારાથી આંદોલનના એંધાણ। આજે પણ હાઈવેની હાલત બિસ્માર છતાંય ધરખમ ટોલ ટેક્સ વધારાને લઈ વાહન ચાલકોમાં રોષ। ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સાંસદને મળી આ ટોલ ટેક્સ વધારા મુદ્દે રજૂઆત કરશે। પારડીના બગવાડા ટોલનાકા હાઈવે પર 60% જેટલો ધરખમ વધારો ટોલ ટેક્સમાં કરતા વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લઈ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। પારડીના બગવાડા ટોલનાકા નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી હજારો વાહનોને અવરજવર રહે છે, ત્યારે 60% જેટલો ટોલ ટેક્સ વધારો કરતા વાહન ચાલકોને આર્થિક બોજો સહન કરવો પડશે હોવાનું દેખાઈ રહ્યું છે। 25 નવેમ્બર 2024 થી બગવાડા, સુરત, નવસારી, કામરેજ ટોલનાકા ઉપર ટોલ ટેક્સ વધાર્યો છે। ગત વર્ષ 2021માં ટોલ ટેક્સનો વધારો બાદ 2024માં વધારો કરાયો હોવાનું બગવાડા ટોલનાકા પર કાર્યરત કંપની આશીર્વાદ સ્માર્ટ લિંકના મેનેજર શૈલેષ પટેલે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ટોલ ટેક્સ વધારા અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટરોને જાણ કરી હતી। આ વખતે ટોલમાં વધુ પડતો ટેક્સ વધારો કરાયો છે। એલએમવી કારના ₹125ના બદલે 185, ગુડ્સ વ્હીકલના ₹200ના બદલે 300, બસ ટ્રકના ₹420ના બદલે 630, 3XL વ્હીકલના ₹455ના બદલે 685, મશીનરી વ્હીકલ ₹655ના બદલે 985, ઓવરસાઇઝ વ્હીકલના ₹800ના બદલે 1200ના ભાવ ટોલ ટેક્સમાં વધારો કરાયો છે। ત્યારે લોકલ વલસાડ, પારડી, દમણ, વાપીના ગુડ્સ વાહન ટેમ્પો માટે 5 ડિસેમ્બરથી ટેક્સ લેવાશે હોવાનું જણાવ્યું હતું। આ અંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ નીતિન ગડકરી જોડે વાત કરશે હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સાંસદને મળી આ ટોલ ટેક્સ વધારા મુદ્દે રજૂઆત કરવાનું જણાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે પર પારડી, ખડકી, ઉદવાડા, ચંદ્રપુર સહિત જિલ્લામાં ઠેર ઠેર હાઈવે નંબર 48 ઉપર ખાડાઓ પડ્યા છે, તેમજ ચોમાસામાં વાહન ચાલકોની હાલત કફોડી બની હતી। માર્ગ ઉપર જ્યાં ત્યાં ખાડાઓને લઈ કેટલાક નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે। આજે પણ અમુક જગ્યાએ હાઈવે પર રોડ બિસ્માર હાલતમાં છે, જ્યારે સર્વિસ રોડ આજે પણ ખગડધજ પડ્યા છે। ત્યારે ટોલ ટેક્સમાં વધારો કરતા વાહન ચાલકોએ હાઈવે ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો। હાલમાં 25/11/2024થી ટોલ ટેક્સમાં NH48 પર ટોલ ટેક્સમાં વધારો થયો છે। એમાં બગવાડા, નવસારી, સુરત, કામરેજ બરાબર એટલે ટોલનાકા પર વધારો થયો છે। સરકાર તરફથી છેલ્લા 2021માં ટોલ વધારો થયેલો હતો, તે પછી આ પહેલી વાર થયો છે। અત્યારે જ્યારે ટોલ રિવિઝન, ટોલ રેટ જ્યારે વધવાનો હતો એના કમસે કમ 1 મહિના પહેલાં અમને ઇન્ફોર્મેશન મળેલી હતી અને ટોલ વધારો થોડો વધુ પડતો થયો છે। એ બાબતે અમે અહીંના જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન લાગતા વળગતાને આ બાબતે ઇન્ફોર્મેશન આપેલી હતી કે અચાનક ટોલ વધારો થાય અને તમને તકલીફ થાય એ પહેલાં આના માટે જ્યાં જ્યાં તમારે સરકાર તરફથી અથવા તો સાંસદ તરફથી, મંત્રી તરફથી, અધિકારીઓને જે કોઈ વિગતે વાત કરવી હોય ત્યાં તમે એપ્લાય કરી શકો। હાલ વધારો તો ઓલરેડી થઈ જ ગયો છે, હવે કોઈ વધારો નહીં થશે, પણ જે વધારો થયો છે એના સબ્જેક્ટમાં પણ અમે લોકો સાથે કોઓપરેટ કરીને જ રહ્યા છે। ટ્રાન્સપોર્ટેશન આપણું વાપી ટ્રાન્સપોર્ટેશનના જેટલા બી મેમ્બર છે એમની સાથે અમે કન્ટિન્યુ કોન્ટેક્ટમાં છે। રેતી ટ્રાન્સપોર્ટેશન સાથે બી કોન્ટેક્ટમાં છે અને રેતી ટ્રાન્સપોર્ટેશનને ના ખબર હતી તો એમને અમે બોલાવીને કીધું છે અને એમને પણ અમે 10-15 દિવસનું માટે કીધું છે કે ભાઈ તમને હાલ અમે જે રેટ છે એના માટે તમે NHIમાં ગઈને મળો, તમારો આવેદનપત્ર આપો, કદાચ કોઈ બેનિફિટ થાય તો ટોલને કોઈ પ્રોબ્લેમ નથી। હાલ લોકો અમે જેટલું કોઓપરેટ કરશું એટલે લોકો બી કોઓપરેટ કરશે। અમારી બી ઈચ્છા છે કે લોકોને બેનિફિટ થાય। કદાચ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા 1.5 મહિનાથી કાર્યરત છે અને આપણા જે સાંસદ શ્રી ધવલ પટેલ એમનો બી ખૂબ સિંહ ફાળો છે। આ ટોલ પ્લાઝાનો જે 25 તારીખે રેટ વધ્યો છે એ તો છેલ્લા 1.5 મહિનામાં 3 વાર વધવાનો હતો, પણ એમનો બી ખૂબ ખૂબ આભાર। શ્રી CR પાટીલ સાહેબનો બી ખૂબ ખૂબ આભાર કે એમના થ્રુ અટકેલો હતો ને હાલ બી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ઘણા મેમ્બરો એ શ્રી ધવલભાઈ થ્રુ ગડકરી સાહેબને મળવાના છે અને એનો જો સુલેબ્રો નિકાલ આવે તો ખૂબ ખૂબ સરસ અભિનંદનની વાત છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।